જય શ્રી મહાકાલ. સમાજમાં આપણને એવું જોવા મળે છે કે કુંવારી દીકરીને 100 માંગા અને દીકરો હોય તો પણ 100 માંગા આવે. અને ક્યારેક ક્યારેક કળયુગ છે ભાઈ, પ્રેમ કોઈની સાથે થઈ જાય કુંવારા હોય તો. પણ જ્યારે પરણેલી કોઈ સ્ત્રી કે પરણેલો પુરુષ પ્રેમ કરવા નીકળે અને આડા સંબંધ રાખે ને તો ઘણું જ દુઃખ થાય. ક્યારેક એવા કિસ્સા સાંભળવા મળે છે કે પરણ્યા પછી પતિ હોય ને એ નોકરીના નામે અન્ય સ્ત્રીને મળવા જાય, અને અન્ય સ્ત્રી પણ કેવી હોય, પોતાના જ સગામાં ક્યાંક થતી હોય. અને પરણેલી હોય, પતિ જાય નોકરીએ અને પત્ની પોતાના સગાને બોલાવે અને આડા સંબંધ રાખે. ત્યારે એની પત્નીને કેટલું દુઃખ થશે એ ના વિચારે. અને પતિને જ્યારે ટોકવામાં આવે ને કે આ તમે શું કરો છો, તો કહે છે હું એને પ્રેમ કરું છું. શું પરણેલી સ્ત્રીને આવો પ્રેમ કોઈ કરી શકે? માતા પિતા પણ સાથ આપતા હોય, પરિવાર સાથ આપતો હોય, અને પછી એવું થાય કે વ્યસન કરતો પણ હોય અને માતા પિતાને કહે કે આ તો વ્યસન કરે છે, તમે અમને લગ્ન પહેલાં કેમ ના જણાવ્યું? તો કે આ તો 15-16 વર્ષની ઉંમરથી વ્યસન કરે છે, અમારું કયું નથી માનતો. ત્યારે એ સ્ત્રીએ શું કરવું? એટલે હું એવું કહીશ કે દીકરીઓને ભણાવો. જો સાસરિયામાં દુઃખ હોય, પતિ સ્વીકારતો જ ના હોય, ઝઘડા કરતો હોય, તે પોતાનું જીવન આનંદથી જીવી શકે, ઇજ્જતથી જીવી શકે, કોઈની પરવા ન કરે એવું કરો. જય શ્રી મહાકાલ.